પાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓને સિવિલમાં પાર્કિંગમાં એમ્બ્યુલન્સમાં ઓફિસમાં કામ કરવા મજબૂર બન્યા છે। ચાંદીપુર રોગને લઈને પાલિકાના અધિકારીઓ રોજ સિવિલમાં દર્દીઓનો સર્વે કરવા માટે આવે છે। ક્લાસ 2 ના ઓફિસર એમ્બ્યુલન્સમાં બેસીને કામ કરવા મજબૂર બન્યા છે। સુરત શહેરમાંથી મળી રહ્યા છે અગત્યના સમાચાર। સુરતના પાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓને સિવિલમાં પાર્કિંગમાં એમ્બ્યુલન્સમાં ઓફિસનો કામગીરી કરવા મજબૂર બન્યા છે। હાલ ચાલી રહેલા ચાંદીપુર રોગને લઈને પાલિકાના અધિકારીઓ રોજ સિવિલમાં દર્દીઓનો સર્વે કરવા માટે તો આવે છે, પણ સિવિલના નફ્ફટ તંત્રએ એક રૂમ પણ ન ફાળવતા ક્લાસ 2 ના ઓફિસર એમ્બ્યુલન્સમાં બેસીને કામ કરી રહ્યા જોવા મળી રહ્યા છે। શું આ સિવિલ માટે કે સિવિલના તંત્ર માટે વ્યાજબી છે કે સિવિલમાં આવતા કર્મચારીઓ પણ એમ્બ્યુલન્સમાં બેસીને કામ કરતા જોવા મળી રહ્યા છે? અરવિંદ રાઠોડ, જીટીવી ન્યૂઝ, સુરત।